સમય કાઢીને અહીંયા ઉપસ્થિત રહ્યા તમામનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ કરી અને જે આપણી 1 તારીખે મહાસંમેલનનું જે આયોજન છે ભાવનગર અક્ષર પાર્ક ખાતે, આ મહાસભાની અંદર આ સભા જે છે એને આપણે સન્માન સભાનું નામ હવે આપ્યું છે। આ સભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં આપણો સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો ગામે ગામથી ઉપસ્થિત રહે, પધારે એવી મારી ખાસ આપ સૌને આ વિડીયોના માધ્યમથી, આ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું। અને ખાસ કરીને કોળી સમાજની એકતા અને તાકાત, જે રીતે નવનીતભાઈના કેસની અંદર જે યુવાનો, આગેવાનો, વડીલો, સામાજિક રાજકીય આગેવાનો, સંગઠનો, મંડળો તમામે એકતા બતાવી છે, એના પરિણામ સ્વરૂપે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે સરકાર હોય એને પણ ઝૂકવું પડ્યું છે અને સત્યનો વિજય થયો છે। એવી જ રીતે આવનારા દિવસોમાં જે સમાજના જે આગેવાનો હોય, જે મંડળો હોય, જે સંગઠનો હોય, જે યુવાનો હોય, જે કાર્યક્રમ આપે એમાં સાથ સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે। અને ખાસ કરીને 1 તારીખે જે અક્ષર પાર્કની અંદર જે સંમેલન થવા જઈ રહ્યું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં કોળી સમાજ ઉપસ્થિત રહે એવી ફરીવાર મારી આપ સૌને વિનંતી છે। આભાર। જય કોળી સમાજ, જય વીર માતા।